નમસ્કાર દોસ્તો, ખજૂરભાઈ પારસા ગામમાં ઘર બનાવી રહ્યા હતા મિત્રો. તે દરમિયાન ખજૂરભાઈ ટીમના દેવલ મકવાણાને મિત્રો પગમાં ખીલી વાગી જતા લોહી લુહાણ થયા હતા, પણ સેવાનું કામ મિત્રો અટકાયત કરવામાં ના આવ્યું મિત્રો. ખજૂરભાઈની એવી ઈચ્છા છે મિત્રો કે પૂંજા 1 થી 2 દિવસમાં થઈ જાય મિત્રો. કે પારસા ગામમાં ઘણા ટાઈમથી મિત્રો ઘર બની રહ્યું છે, ઘરમાં વાર એટલા માટે લાગી રહી છે મિત્રો કે ખજૂરભાઈ અગાસીવાળા ઘર બનાવવાનું સ્ટાર્ટ કર્યું છે, જેના કારણે 10 થી 15 દિવસની પણ હવે 15 થી 20 દિવસનો સમય લાગે છે મિત્રો. તે સેવા દરમિયાન દેવલભાઈ મકવાણાને મિત્રો પગમાં ખીલી વાગી હતી મિત્રો. હાલ સોશિયલ મીડિયામાં આપણે વાત કરીએ તો ઘણા બધા મિત્રો ઇન્ફ્લુએન્સર સેવાનું કાર્ય કરે છે, પણ આપણા ખજૂરભાઈની ટીમ જે કાર્ય કરે છે મિત્રો, તે માટે એક દિલથી લાગશે મિત્રો કે 24 કલાક રાત દિવસ મિત્રો કાર્ય કરે છે ને એક સાથે 3 ટીમ કાર્ય કરે છે અને 3 ઘર બનાવીને આપે છે મિત્રો. કે એક સાથે ખજૂરભાઈના 3 ઘર બની રહ્યા છે, તે માટે એક દિલથી લાયક થઈ જાય. ખજૂરભાઈને જેવી રીતે મિત્રો આપણે સપોર્ટ કરીએ છીએ તેવી જ રીતે મિત્રો તેની ટીમને પણ સપોર્ટ કરવો જોઈએ મિત્રો. કે તેનું ટીમનું સ્ટ્રગલ આપણે જોઈએ તો તેની ટીમનો પણ ખૂબ જ મોટો હિસ્સો રહ્યો છે મિત્રો સેવા કાર્યમાં. તો એવા દેવલભાઈ મકવાણા માટે એક લાયક થઈ જાય મિત્રો. અને ખજૂરભાઈની બધી જ ટીમને મિત્રો સપોર્ટ કરવાની જરૂર છે. તમારી આજુબાજુમાં જ્યાં પણ ખજૂરભાઈ સેવા માટે આવે છે તો મિત્રો બની શકે તો તમે અથવા તમારા દૂરના કોઈ રિશ્તેદાર અહીંયા આજુબાજુમાં રહેતા હોય તેને કહો કે 1 થી 2 કલાક જો ફ્રી ટાઈમ હોય તો મિત્રો તે સેવા માટે જાય, જેથી આ ગરીબોનું કલ્યાણ થાય છે મિત્રો. 1 થી 2 દિવસમાં જલ્દી ઘર બનવાનું તત્પર બની રહે.